જલારામ બાપા અંગે અવિવાદિત ટિપ્પણીએ જેતપુરમાં હજુ પણ ભયંકર આક્રોશ મામલતદાર કચેરી ખાતે જોવા મળ્યો હતો। આવેદનપત્ર રઘુવંશી સમાજના લોકોએ પાઠવ્યું હતું અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતા વિવાદ ઉભો થયો છે। જલારામ બાપા અંગે વિવાદિત ટિપ્પણી જેતપુરમાં હજુ પણ ભયંકર આક્રોશ અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર રઘુવંશી સમાજના લોકોએ પાઠવ્યું હતું। વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના ફરી એક અન્ય સ્વામીએ બફાટ કરતા વિવાદ ઉભો થયો છે। વિવાદ હજુ સમવાનું નામ નથી લેતો। જેતપુરના રઘુવંશી સમાજના અગ્રણીઓ અને લોકોએ ફરીવાર 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે। સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વીરપુર આવીને માફી માંગે છે અને વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપા વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરતા રઘુવંશી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો। જય શ્રી રામ, જય જલારામ। હું શ્યામ વસાણી, જેતપુર યુવામાંથી। આપણે અત્યારે 2 દિવસ પહેલા જ્યારે વીરપુર મુકામે એક મીટિંગ થઈ હતી, જેમાં સમગ્ર સનાતનીઓ સમગ્ર રઘુવંશીઓ એકઠા થયા હતા। ત્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામી, એક જ્ઞાનપ્રકાશ સ્વામીને જ્યારે આપણે એક ચીમકી આપેલી હતી કે તમે 48 કલાકમાં આવી જજો, અધરવાઇઝ તમને એક એવું ડિસિઝન જોવા મળશે રઘુવંશી સમાજ દ્વારા કે જે તમે તમારા સપનામાં નહીં વિચાર્યું હોય। હવે અમે જેતપુરથી અને જેતપુર અને વીરપુરના સમગ્ર સનાતનીઓ, સમગ્ર રઘુવંશીઓ અહીંયા એકઠા થયા છીએ મામલતદાર સાહેબની ઓફિસે, અને અત્યારે ફરીવાર એમને હજુ એક મોકો આપીએ છીએ। અખિલ ગુજરાત રઘુવંશી સમાજ રાજકોટ, સંજયભાઈ પોપટ પ્રમુખ। જય જલારામ સાહેબ, જણાવો કે અત્યારે હું વીરપુરની અંદર છું। અહીંયા ઘણા સમયથી આપણો વિવાદ ચાલે છે સ્વામી હારે। અજ્ઞાન સ્વામીએ બફાટ કર્યો હતો જલારામ બાપાના ઇતિહાસ વિશે, તેના વિશે ચેડા કર્યા હતા। એના માટે લોહાણા સમાજ લાલઘૂમ હતો। એ લાલઘૂમ સમાજની માગણી એક જ હતી કે અજ્ઞાન સ્વામી રાજકોટ વીરપુર આવી અને જલારામ બાપાના દર્શન કરે અને માફી માંગે। આજે તે આવી ગયા છે અને તેમને કોઈ કોન્ફરન્સ વાળાને, મીડિયા વાળાને વ્યવસ્થિત જવાબ આપ્યા નથી। આવી અને ફટાફટ તેની ગાડીમાં નીકળી ગયા છે। આ તેની ભૂલ છે। તેમને મીડિયાને વ્યવસ્થિત જવાબ દેવો જોઈએ, તેના પ્રશ્નના ઉત્તર દેવા જોઈએ। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, જેતપુર।